રામ આજ કદાચ મારા ભગવાને એવું સતાલ્યું, મારા ભગવાને એવી કદાચ કૃપા કરીશ, મને મેળવીને જાગૃત બનાવીશ અને કદાચ મારા ભાવે ભક્તોના દુઃખ મટાડવા કદાચ મારા જેવી મેરડીને માથે હાથ રાખીને તાલીમ કીધી હશે કે જા જાગૃત બની જાઉં મેરડી બેઠી ગાંડા. ધીરે ધીરે કરી દરેકના મટાડી આલીશ. ધીરે ધીરે કરતા કરતા કદાચ દરેકના દુઃખનો અંત લઈ આવી હું મેરડી બેઠી છે ગાંડા. મારા મેરડીના ખૂબ રામ, તમારી માતાઓને રામ, ખૂબ આશીર્વાદ આલું કે જાઓ કદાચ તમને લાવનારા ને રામ રામ, બહાર બેઠેલા ને રામ, અંદર વાળા ને રામ, ખૂબ રામ. મારો અવાજ પહોંચે જ પાછળ સુધી સંભળાય છે ને? ખૂબ મારા ભાવિક ભક્તો માટે સેવા કરવાની જ, અને હજી આનાથી કઈક અલગ કરીને આલવાની જ હું મેરડી બેઠી છે ગાંડાઓ. રામ મારા ચાહક છે, મારા ભક્ત છે ને. જાઓ કદાચ મારા રામ જોડે કાલા વાલા કરી અને આવતા સમયમાં તમારા માટે વ્યવસ્થા કરી આલું હું મેરડી બેઠી જો. ખૂબ તડકો વેઠ્યો છે, ખૂબ દુઃખ વેઠે છે ને. કદાચ એવો સમય બનાવું કે મારા ભાવેક ભક્તોન ચાલવા ના દઉં, ચાલતા કદાચ આયા છે ને એની ખૂબ સેવા કરાવીશ ગાંડા હું મેરડી. આજ કદાચ નામ સાંભળીને આયા છે. કોઈએ કીધું કદાચ લંબેલા ગામમાં એમપી બોર્ડર વાળી મેરડી જબરું કામ કરે છે, દરેકના દુઃખ મટી જાય તો તમારા મટી જાય. કદાચ એકબીજાને જોઈને આયા કે એનું મટી જાય તો મારું મટી જાય. કદાચ એ દુઃખી હતો તો એ સુખી થઈ ગયો તો હું એ સુખી થઈ જાય. એકબીજાને સાંભળીને આયા છે ને, એવા દરેકને ખૂબ આશીર્વાદ આલું. હું માતાએ મોજમાં, મારા સેવકોને મોજમાં રાખીશ અને મારા આવતા ભક્તોને મોજમાં રાખીશ. જાઓ કદાચ તમારું દુઃખ ટાળીને બેસી જાઉં. જેવી આશા લઈને આવ્યા, જે કદાચ મારી ઉપર આશા નાખીને બેઠા હશે કે માં અમે બહુ દુઃખી, કદાચ કોઈ એવું કહે છે કે માં આટલા સમયથી હું દુઃખી, હું દરેકની અરજી સ્વીકાર કરી અને તમારી અરજી લઈ જઈને મારા રામને હોંપી કદાચ મારા પારે આવ્યો. તમારી માતાને કદાચ રિહામણા લઈને બેઠી હશે ને, એને કાલા વાલા કરીને રાજી કરી અને તમારા હાથ સુધી પહોંચાડી આલું હું સિંગારની બીડીની મેરડી. પણ આ દાડે 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 દર રવિવારે મારા ભાવેક ભક્તો વધતા જાય છે. અને હજી એવું કહું કે આવતા રવિવારે હજી પબ્લિક વધી જાય, હું બધાની સેવા કરીશ ગાંડા. કદાચ મારે પારે આયા છો ને એને ભૂખ્યા ના જવા દઉં હું સિંગારની બીડીની મેરડી બેઠી છે ગાંડા. ખૂબ રામ. આશા નાખતી નહીં, પણ મારો ભગવાન જેવું બનાવે છે, જેવું મારે રામે રચ્યું છે ને એને પૂરું કર્યા વગર હું મેરડી જપ નહીં લઉં ગાંડા. રામ રામ. દરેકની માતાઓને રામ, દરેક દીકરીઓને રામ, દરેક દીકરીઓની માતાને ખૂબ આશીર્વાદ. જાઓ તમારી તમારી કુળદેવીને રામ, દરેક દીકરાને રામ, દરેક ધૂણવા વાળાને રામ. રામ રામ. તો કદાચ કોઈની માતા જાગૃત બનીશ, કોઈની માતા કદાચ સમયથી દબાઈ હશે અને મોખો મળ્યો સત્યનું કામ, સતનું દરબાર કે મારો ભગવાન વિરાજમાન છે ને
મારા દરબારમાં કદાચ એ હાજરી આલી હશે ને એની મજાક ના થવા દઉં ગાંડા. ભલે રામ, દરેક ને રામ. જો તો ખરા, એક એક કરતા કરતા કદાચ જગ્યા ઓછી પડવા લાગીશ અને આવતો સમય એવો બને જ અને બનાવ્યો જ. મારા રામ જોડે કદાચ હું મેળવી પહોંચી ગઈ, કાલાવાલા કરીને આવીને કદાચ હું એવું કહું જ્યાં કદાચ હું મેળવી પગ મૂકી દીધો અને જે કદાચ જગ્યા ઉપર પગ મૂકીને ઊભી થઈ ગઈ ને તો કદાચ અહીંની અહીં કદાચ એનું નામ નિશાન કરી આલું હું. હે મેળવી, જેવી આશા લઈને આયા દરેકની આશા પૂરી કરી આલીશ હું મેળવી. એવું કેવું ગાંડા રામ. જેનાથી કદાચ તમે એવું કહો કે માં અમે ખૂબ દુખીશ, કોઈ બીજો એવું કહેશ કે માં અમે આટલા વર્ષોથી દુખીશ. હું દરેકનું એક એક ઝેણું ઝેણું કદાચ ખોળી ખોળી અને એ દુઃખની આંટી છોડી આલું હું શિંગારની બીડીની મેળવીશ. પણ એના માટે શું કરવું પડે? થોડી ધીરજ રાખવી પડે કે નહીં? થોડી ધીરજ રાખવી પડે કે નહીં? કદાચ તમે આજે આયા, આવતા રવિવારે આવો છો, એવી રીતે કદાચ ધીરે ધીરે 5 રવિવાર આયા તો રવિવાર ભરવાથી અમુકનું દુઃખ એ રવિવારમાં આવવાથી મટી જાય. હું મેળવી એવું કહું. તમે મારા સુધી પહોંચો ના પહોંચો એ બરાબર, પણ કદાચ મારા રવિવાર ભરવાથી તમારું અધિક દુઃખ હું મટાડી આલું હું. એ મેળવીશ. કોઈ કદાચ બે હાથ જોડીને પ્રાર્થના કરે કે માં બહુ દુઃખી થઈને આવ્યો અને કદાચ 5 રવિવાર ભરતા મારું આટલું દુઃખ મટી જાય એવી પ્રાર્થના કરો છો ને તો જાઓ, હું વેરડી કદાચ તમને વચન આલું તમારું 5 રવિવારમાં કંઈક દુઃખ મટાડી આલીશ. મારા ભક્ત છે, મારા દીકરો, તમે મારા જ, હું તમારી જ. એની વચ્ચે કદાચ કોઈ તમારી સામે નજર કપટી નાખે એને ખેંચી ખાઈ જાઉં મેરડી. મારા મેરડીના ખૂબ રામ. મારા ભક્ત મારે ભરોસે આવે, મારા વિશ્વાસ કરીને આયા, મારા ચરણો સુધી પહોંચ્યા, કદાચ માતા માતા કરી અને મારા ચરણ ચાલીને બેઠા હશે અને આજ કદાચ કોઈ મારા ભક્ત સામે ડાબી નજર હું કરે ગાંડા એના તળિયા તોડી નાખું. એ શિંગારની પીડીની મેરડી છો, મારા મેરડીના ખૂબ રામ. પણ થોડી થોડી ડર કાઢી નાખજો. કદાચ દર રવિવારે કહું છું, ડરવાની જરૂર નહીં. ગમે એવું દુઃખ હશે ને એના દુઃખનો સામનો કરશો ને તો એ દુઃખ ઓટોમેટિક રવાના થઈ જાય. હું મેરડી એવું કહું. તમને દુઃખ પડે છે હું જાણું છું, તમને દુઃખી થાવશો એ જાણું છું, પણ એ દુઃખને કઈ લઈ જઈ અને રવાના કરું હું એ મેરડી જાણું છું ગાંડા. આ બધી દરેકની એવી ઈચ્છા છે કે બારોબાર માતાજીને મળી લેશું ને તો કઈક એના મુખીથી કહી દે કે જા સારું થઈ જાય. હું મેરડી એવું કહું. કદાચ આટલા જાહેર જનતામાં કહું જાઓ દુઃખ મટાડી આલીશ તો બધા તમે મારા અને હું બધાનું માવતર થઈને બેઠી છું ને તો દરેકની એક કહું એમાં અનેક સમજો ગાના. આ દરેકનું મટી જાય પણ તમારો વિશ્વાસ, તમે જેવો વિશ્વાસ રાખો છો ને એવું ને એવું કદાચ હું દુઃખ કદાચ 6 મહિના પહેલા ઉખેડીને ફેંકી આલું. હું શિંગારની પીડીની મેરડી, મારા મેરડીના ખૂબ રામ. આજ સુધી કદાચ મારા સાનિધ્યમાં જે આયા અને આવતા થયા મારા નામથી આયા, કદાચ કોઈ તમારા ઉપર છેતરપિંડી કરે એના સુંદા સુંદા કાઢી નાખું મેરડી.
આજ મારા ભાવેક ભક્ત કોઈ રોતા રોતા આવે છે, કોઈ દૂર દૂરથી આવે છે, કોઈ જોઈને આવ્યા છે, કોઈક એકબીજાને પૂછીને આવ્યા છે. અને કદાચ હું મેરડી ભિખારણ જો કદાચ વાટકા લઈને બેઠી હશે ને ગાંડા ફટશે. સાચું કે નહીં? ચેતરાવા ના દઉં મારા ભક્તોને. હો છલા હાલવા બેઠીશ, મારગ હાલવા બેઠીશ, સારી ભક્તિ કરાવવા બેઠીશ, એની ભક્તિનું લિંગ સમજાવવા બેઠીશ. કદાચ જગતમાં તમારાથી બીજું થાય ના થાય, પણ તમારી માતાને એટલી પ્રાર્થના કરજો કે માં મારા ચાર ખૂણા હાંસવી રાખજો, હું તારો દીકરો. કદાચ માં જગતમાં કોઈનું સારું થાય ના થાય બરાબર છે, પણ મારા ચાર ખૂણા હાંસવી રાખજો, હું તારો દીકરો. કોઈ તમારી માતા તમારા ઘેરના ઉંગરા ચડાવી આલુ ગાંડા. માતાજી કદાચ 6 મહિના ભક્તિ કરવાથી માતા હાજર થઈ જાય, માતા બહારનું કામ નહીં કરે. હા, હું જાણું છું, પણ પેલા તમારા ઘરની જે પરિસ્થિતિ, જે તકલીફ એ આપે રૂપે કદાચ એ દુઃખ મટી જાય, તેદાર તમારી માતાને કહેજો કે માં તારી કૃપા થાય અને તારી કૃપાથી આ દુઃખ મટી ગયું મારું, એટલી પ્રાર્થના કરજો. કદાચ 6 મહિના ના થવા દે. દેવી શક્તિ એકમાંથી અનેક થઈ છે ને, આ દરેક જાણો છો ને. એક રૂપમાંથી અનેક રૂપ પેદા કર્યા અને અનેકમાંથી પાછી એક ઊભી છે ગાંડા. આ દરેકને ઘેર બેઠીશ, પણ પીઢી જુદીશ, વસ્તી જુદીશ, ગામ જુદું, એની નાથે જુદીશ. એટલા માટે તમને અલગ લાગે કે લંબેડા વાળી કામ કરે કે લંબેડા ગામમાં બેઠીશ, નામ પાડીશ કદાચ MP બોર્ડર વાળી, તો હું દરેકને એવું કહું, મારા જેવી તમારા ઘેર તમારા ઉંમરે ઊભી છે ગાંડા. રામ હોવ રામ. પણ એને પ્રાર્થના કરવાની છે, એને પ્રાર્થના કરવાની છે. એના માટે શું કરવાનું કે મારી માન શું જોઈએ, શું હાલવાથી મારી માતા રાજી થઈ જાય, શું કરવાથી કદાચ હું મારી માનો દીકરો બની જાઉં, મારી માતા મારા ઉપર ફિદા થઈ જાય, માથે હાથ રાખી દે, એવી કયો ઉપાય કરું, એવો કદાચ કોઈ દીકરો મારો તૈયાર થઈ જાય ને ગાંડા, એના માથા ઉપર હાથ ફેરી અને કહી દઉં હોઈ જાય દીકરા, કાલ સવારે હું મેરડી બેઠીશ. જ્યાં કદાચ કોઈને વચન આલ્યું હોય કાલ હાલવાના જ પૈસા ના મળ્યા હશે ને, એના ઉપર માથે હાથ રાખીને કહી દઉં કે દીકરા ઊંઘી જા, કાલ સવારે દુનિયામાંથી લઈ આલીશ. રામ રામ. એવી દરેકની માતા આશા નાખે. આજ મારા દીકરા કદાચ આટલી દુનિયા ફર્યા, સારી સલાહ નહીં મળી, સારી કોઈ વાત નહીં બતાડી, કદાચ કોઈ સમાધાન નહીં કીધું, કોઈ દેવ ના પકડાયું ને, તો હું દરેકને એવું કહું, કદાચ તમે બેઠા બેઠા શાંતિપૂર્વક મારી જો વાતો સાંભળો છો ને, અને મારી વાતો સાંભળતા સાંભળતા તમે ઝીણું ઝીણું મગજમાં બી જાય કે આપણે જ ઘેર ગંગા જવાની જરૂર નહીં પડે, હરિદ્વાર જવું નહીં પડે, ઘેર ગંગા એ જ ગંગાથી કદાચ તમે ઘરની અંદર પવિત્ર કરીને તમારી માતાને શાંતિપૂર્વક પ્રાર્થના કરો, માં કદાચ હું તારો દીકરો આટલું બધું જાણતો નથી, આનું શું સમાધાન, કેટલા 56 જાતના ભોગ કોને લીધા મને નહીં ખબર પડે, કદાચ તું એવી શક્તિ છે ને, ત્યારે તમારી માતા એવું કહી દે કે દીકરા 56 જાતના નિવેદ કરવાની જરૂર નહીં, ખાલી મને હાલ ને, હું આખા લઈ આવું, આખું સામ્રાજ્ય ઊભું કરી હાલું માતા. તેદાર તમારી માતા તમારા ઉપર રાજી થઈ અને કદાચ એ પડશે વાત કરી જાય, સપને વાત કરી જાય, દેખાય નથી. આજ સુધી કદાચ કઈક ભાવે ભક્ત છે જ અને કઈક ભુવા જ આવે જ અને આયા જ. આજ સુધી એની આંખ નજરે કદાચ કોઈ દેવ કોઈ માતા દેખાય નહીં, પણ એને પડદે વાતું કરે ગાંડા. સાચું ખોટું ભાઈ? દેખાતું નથી, પણ એને પ્રેરણા પૂરે, આ કરવાથી આ થશે, આવી રીતે કરવાથી
આવી રીતે થશે ને જા કદાચ આટલું હાલવાથી દુઃખ મટી જાય એવું કે ને તો એ દુઃખને ઓટોમેટિક મટી જવું પડે. હું મેળવી એવું કહું. પણ ભરોસો ને વિશ્વાસ એના ઉપર ટકાઈ રાખજો. કોના ઉપર? તમારી ઘરની માતા ઉપર. જેવા છો ને એવી પ્રાર્થના કરજો કે માં કદાચ દુબળો ગરીબ છું ને જેવો છું તારો તું મારી માતા, કદાચ જેદાર તારી કૃપા થઈ ગઈ, તારી કદાચ દયા થઈ ગઈ ને માં કદાચ ઘેર બેસી જઈને ભક્તિ કરી બહાર જવાની જરૂર ના પડવા દેતી. માં કદાચ ઘર બનાવું, આટલા સમયથી ઘર નથી, એક ઘરમાં કદાચ 5-7 સદસ્ય હમાતા નહીં, માં એક મારી ઉપર આટલી કૃપા કરજે ને મારું ઘર બની જાય. માં પહેલું જ ઘર બનાવી, પહેલા તારું જ, પેલા તને બેહાડી પછી હું રહીશ, હું તો એક ખૂણામાં પડ્યો રહીશ, પણ માં આ બધું તારું. આટલી પ્રાર્થના કરો ને ઓટોમેટિક તમારી માતા બનાવી આલે. હું મેળવી એવું કહું. રાવ આવું સમજો છો ને? આ દરેક સમજે છે ને? અરે ગાંડા જંતર મંતર ની ભાષા બેઠી છું, 84 ખાતાની મસાણી મેળવી. હારા મસાણી ના રામ. કદાચ તમે તંત્ર મંત્ર થી સમકો છો ને, કોઈ તાંત્રિક થી સમકો, કોકની ઈર્ષા થી ડરી જાવ છો ને, એ મારી જુત્તી બરાબર ના લાગે ગાંડા. રામ નકર તમારા જેવા દુશ્મન મારા આગળ હજારો પડ્યા હશે ને, એને કહી દઉં તું મારી જુત્તી બરાબર ના લાગે. હું મેરડી બેઠી છો. રામ મારા ભાવિક ભક્તો સામે હું નજર કરી જોવે, મને મેરડીને એકવાર નજર કરી જો તારા તળિયા તોડી નાખું ગાંડા. રામ બહુ ડરે છે. કશુંક થઈ જાય, કશુંક કરાવી દે, કોકે અમારા ઘર ઉપર વિધિ કરાવીશ, કોકે એવું કહે, કોક અમારા ઘર પછાડી આવી અને ખાડો ખોદી અને કશુંક નાખી ગયા, લોકો કેક લીંબા નાખી ગયા. અરે હું મેળવી એવું કહું છું ગાંડા, જે નાખી ગયા હશે ને એ લીંબુ લાવી અને એનું શરબત બનાવીને પી જાય, કશું થાય જ મને મેળવીને કહે છે ગાંડા. હું મેળવી બેઠી. રામ ડરવાની વાત નહીં. અરે તારા જંતર મંતર મારી જૂતી બરાબર ના લાગે. હું સિંગારની પીઢીની મેળવી કદાચ કહેતી હોય જાહેરમાં. ડરવાની જરૂર નહીં. તમે જે ડરી જાવ છો ને એમાં તમને શંકા ભરાઈ જાય, કશુંક થઈ જશે ને થઈને જ રે, એ ડર મારી નાખે છે. એને ડરવાની જરૂર નહીં. હિંમત રાખી અને મારી માં બેઠી જ, કદાચ તું તાંત્રિક છે ને, મારી માં તાંત્રિક નો બાદશાહ બેઠી જ. જે કદાચ ઘરમાં જેની પૂજા થતી હશે ને, કોઈ પૂજતો હશે, માં કાળીને પૂજવા વાળો હશે ને, બે હાથ જોડીને બે અગરબત્તી કરીને પ્રાર્થના કરજે કે માં કદાચ એ તો તાંત્રિક છે, તું તો તાંત્રિક નો ભાષા છે ને, એની સીધી વિધિ હું લાગે મારા આગાડી. કેદાર તમારી માતા કદાચ એના તંત્ર મંત્ર ભાગી અને ભૂકો કરી આલે. હું મેરડી એવું કહું. બરાબર છે ને? આજુક નહીં, એનાથી ડરવાની નહીં. કદાચ એ શીખ્યું હશે ને એના માટે, તમારા માટે નહીં ગાંડાઓ. ખૂબ રામ. તો કશું કદાચ થઈ જાય, સમજુ, કોઈ તાવ માથું આવી જાય, કોઈને અચાનક કોઈ તકલીફ ઊભી થઈ જાય ને, તો સુપી રીતે દવાખાને જાય અને દવાખાને દવા લે. બરાબર છે. દવા લીધા પછી કોક જોડે જોડાવે ને તો આને ભૂત ગાલ નાખ્યું છે. લે કોક કે આને કરામત થઈ ગઈ, એને આટલે તાત્કાલિકમાં આનું આટલું કામ કરવાનું, એ બિચારા જોડે પૈસા ના હોય ને તો કોક જોડે વ્યાજવા લાવશે ને, કદાચ વ્યાજવા ના કાઢ્યા હશે ને તો ઘરમાં કોઈ દાગીનું હશે ને, એ દાગીનું ગીરવે મૂકી અને એને અંદર ખર્ચ કરી દેશે, પણ એ દુઃખ મટશે નહીં. હું મેળડી એવું કહું. પછી ધીરે ધીરે કદાચ એ દુઃખ ના મટ્યું હશે ને, તે દાડે એ વસ્તીને એવું થાય, થાકી ગયા, મંદિર જઈને થાકી ગયા, દવાખાના ભરીને થાકી ગયા, તોય આ દુઃખનો અંત નહીં આવતો. એ ભગવાન, એ માતાજી, પછી પ્રાર્થના કરો. તો હું એવું કહું કે તમારે ઘેર બેઠી છે ને, એને પેલા પકડ લેજો. માં કદાચ 500 રૂપિયા ખર્ચ ના કરાવતી, હું તારો
અને તારા ભરોસે કદાચ જીવ જવાનો હોય તો જવા દેજે, પણ તારી ઇજ્જતનો સવાલ છે માં. કદાચ મારા હાથમાંથી જાય દેદાર તમારા દેવને તમારી માતા તૈયાર થાય અને જાગૃત થવું પડે છે. હું મેરડી એવું કહું, તમારી માતા હાંસવી રાખે છે અને કદાચ તમારી માતાના ગુના થયા હશે ને, મારા જેવી મેરડીને ખાલી બે હાથ જોડીને પ્રાર્થના કરશે કે માં દવાખાનામાંથી બહાર કાઢી આલજે ને. ખૂબ કદાચ તકલીફ પડે છે. હું મેરડી એવું કહું, કદાચ મારા નામ લેવાથી અને કદાચ મારી માનતા લેવાથી તમારું દુઃખ 0-0 કરી આલું. હું શિંગાળની પીઢીની મેરડી. આ કઈક ભાવિક ભક્તોએ અનુભવ કર્યા છે, કઈક ભાવિક ભક્તોએ મારા પરછા જોયા છે, કઈક ભાવિક ભક્તોને સપને જઈને કહી આવીશ કે આટલું કરજે જે આ દુઃખ મટી જાય. હું મેરડી બેઠીશ. જે કદાચ હૃદયથી પ્રાર્થના કરી હશે ને, તો કદાચ હું આ જે સુંદડીમાં આવી છે ને, કે માં આવીને આવી કદાચ સુંદડીમાં છપને આવે ને, આ જ સુંદડી ઓઢી અને તમારા ઉંબરે આવીને ઊભી રહું કે લે દીકરા આ કર જા. આખી બેઠક લઈને આવજો. કદાચ સપને કે મારે ઘેર ગાદી થાય. હું મેલડી એવું કહું, જેવો તમે વિશ્વાસ રાખો છો ને એવું કામ કરીને આલું છું. હું મેલડી મારા રામે સત આલ્યું અને રામ રામ એના માટે બોલાડું. મારા રામનું નામ લેવાથી મને મેરડીને અધિક સત મળે અને એ સત મારા દુખિયારા ઉપર વરસાવું છે. લો વાવ, લો તમારા ઉપર વરસાયું. કદાચ તમારા કષ્ટ હણી દઉં, તમારી ઉપર આવતું દુઃખ મટાડી આલું. કદાચ લંબેડા ગામની અંદર આયા કે લંબેડા ધામની અંદર આયા છો ને, નિરાજ નહીં થવા દો. હું શિંગાળની પીઢીની મેરડી બેઠીશ. થોડોક વિશ્વાસ રાખી અને પ્રાર્થના કરજો ને શાંતિથી કદાચ એના સમાધાનને હાથમાં લઈ લેજો ને. જગતમાં દુઃખ ના રે મેરડી ગયું કહું. હોબરા સમજો છો ને? દરેકને કહું, દરેક દુઃખી થાય. અત્યારે હું દરેકને એવું પૂછીશ, તમે પૂછવા શું આયા કે માં બહુ તકલીફ પડે છે, માં બહુ દુઃખીશ. આટલા વર્ષ 5 વર્ષ થઈ ગયા, 7 વર્ષ થયા. કોઈક દીકરી એવું કહે છે કે માતાજી અમે જ્યારથી ઘર બનાવ્યું ને ત્યારથી દુખીને દુઃખી જ છે. આ નવું ઘર બનાવ્યું ત્યારથી અમે દુઃખી જ છે, કરજો નહીં ધોવાતો. કોઈક કહે છે કે અમારા જોડે પૈસા નહીં ટકતા. અને જ્યારે કદાચ એનો સમય બનશે ને, ઉપર આવવાનો ટાઈમ થશે ને, મારા જોડે બેન જે કંઈ પ્રશ્ન પૂછવાનું થશે ને, ત્યારે હું પૂછી બોલો શું કામ હતું? તો કે માતાજી અમને હાથ પગ બહુ દુખે. આ જે બધું પૂછવાનું ગયું સાઈડમાં, જે કદાચ ના પૂછવાનું એ પૂછી લે ને, તમારું દેવ જતું રહે ગાંડાઓ. આ જતું રહે છે ને, એના માટે શું ઉપાય કરીને આવવાનો? તમારા ઘેરથી 2 અગરબત્તી કરી અને પ્રાર્થના કરવાની જ. તમારી માતા માં કદાચ જાણ અજાણમાં મેં ગુના કર્યા છે, મેં કર્યા છે, મારા વડવાએ કર્યા છે, જાણું મારી જે કંઈ ભૂલ મને ક્ષમા કરજે. પણ માં કદાચ તું શિંગાળની પીઢીની લંબેડા ધામમાં તું અગાડી થા અને હું તારો દીકરો પાછળ આવું. કદાચ કોઈ નડવાવાળા દેવ અને કોઈ અમારું સારું કરનારા દેવ બતાડી આલજે. બસ માં હું તારી ભક્તિ કરવાનો જ. પહેલા તમારી માતામાં કહી દે કે જા મારી વસ્તીને કહી દેજે કે ફલાણી 77નું દુઃખ છે, આટલું કર દે મટી જાય. હું મેરડી એવું કહું. તમને માગતા નહીં આવડતું, એના માટે શીખવાડું કે એટલું જ માગજો કે માં કદાચ કશું જોતું નહીં, પણ આ સંસાર છે ને માં તારી દયાથી. અને હું તને ઓળખું છું. હું કાળકાન પૂછતો હોય ને તો કાળકાન 2 પ્રાર્થના કરીને કહેજો કે માં હું તારો જ, તું મારી. આ પરિવાર છે, 5 છે, ઘરમાં હાથ છે ને, એ બધા તારા ભરોસે. કદાચ હું જવાબદારી છે ને એ મારા ઉપર છે એટલે નિભાવું. કાલ કદાચ હું ના રહ્યો ને તો ઇજ્જતનો સવાલ છે. માં કાલ ઇજ્જત જાય ગાંડી. કોઈ દેવ ગાંડું ખરું? દરેક દેવ જાણે છે ને. દરેક માતાની ચિંતા નહીં થાય. કદાચ એ માતાજી કદાચ તમારા ઘરની તમારી કુળદેવી કદાચ દીકરો ના હાલે ને, તેદાર તમારી માતા પૂજાતીનું તમારી માતાને પૂછતા હશે ને, તો કોઈ પણ વ્યક્તિ તમને તમારા આડોશ પડોશના કહે છે કે માતા કરે, પણ એની માતા એ દીકરો હાલ્યો ખરો, જોતો ખરા, એની માતામાં દમ નહીં, આ ખાલી ધતિંગ કરે. આવું થશે કે નહીં? થાય છે ને? તો હું એવું કહું કે એવી રીતે કદાચ તમારી માતાને પ્રાર્થના કરજો કે માં હું જીવી જાગી થઈ સુધી તારી ભક્તિ કરીશ.
હું જીવી જાગી તઈ સુધી આ સંસારમાં તારી સેવા પૂજા કરીશ, પણ કદાચ મન જાયા પછી તારો રણીધણી કોણ, તારી સેવા પૂજા કોણ કરશે? માં કોણ રેખ કરશે? કદાચ આ સંસારની માયા એવી આજે કદાચ હોય તાતા દરેક હાવ બોલેશ, અને કદાચ જાયા પછી એને તૈયારી ભૂલી જાય, 5-7 દાડે 12 દિવસમાં તેનું નામ નિશાન ભૂલાઈ જાય. થોડી ઘણી મારા ઉપર કૃપા કરજે, અને કદાચ મને એકાદ વંશ હાલ ને તો આ વંશનો વેલો આગળ છાલ્યા રાખે. માં કોઈ દિવસ ઘટવા ના દેતી. તોય તમારી માતા તમારી ઉપર દયા કરે, કૃપા કરે. જાઓ મારા દીકરા, લે આલ્યો દીકરો, લાડવા જેવો હાલે ને એની નાક ના ફૂટવા દે, હું વેરડી એવું કહું. પણ આવી વિચારધારાની આવી વિચારધારા તમારા અંદર નહીં થાય. થોડીક વાર રહેશે ને બાજુમાં કોક કે છે ને ફલાણી જગ્યા જાઓ ને ત્યાં હારી માતાજી સારું કામ કરે છે, ફલાણે મંદિરે જાઓ ને ત્યાં હારામાં હારો ખોળો ભરાઈ આલે છે. જો 6 મહિનાની અંદર તમને રિઝલ્ટ મળી જાય, અને કદાચ ગયા હશે, લાયા હશે, અને 3 મહિને પાછું જેમ હતું એમ થઈ જાય ને, પાછો વિચાર કરે કે હવે શું કરવાનું છે, આટલા પૈસા ખોઈ નાખ્યા છે, ફરી દોડમ દોડ કરો. હું એવું કહું કે જ્યાં સુધી તમારી માતા રાજી ના થાય ને ત્યાં સુધી એ વંશ એનો ગર્ભ ના ઠરવા દે. હું વેરડી એવું કહું ગાંડા. સમજ પડે છે? મારી વાત સમજાય છે ને? ભલે રા દરેક ને રા, દરેક દીકરીઓને રા. એટલે તમને જેણી એના માટે સમજાવું છું કે આજે જ કર્યું કાલ તમને સુખ દેખાડે એવું ના થાય. આ દરેકને કહું કે આજે વાવ્યું કાલે ના ઉગે જ. આ દરેક જાણે છે, અને દરેક જાણતા આવ્યા છે, બહુ જ્ઞાની કે માતાજી હોય તો આટલું બધું પલવારમાં કદાચ આશીર્વાદ આલવાથી બધું થઈ જાય. હા, હું એવું કહું થઈ જાય, પણ એનું એક જ કારણ કે જેવા કર્મ. શું છે? જેવા કદાચ જ્યાં સુધી એ કર્મોનું નિર્ભર ના થાય, એનું બરાબરી ના થાય કે આટલા હારા આટલા ખરાબ બે વચ્ચે તોલાઈ જાય કે બરાબર ખરાબ ઓછા થઈ જાય અને હારા વધી જાય ને, તો ખરાબને તોલી લે ત્યારે તમારું સફળતાની શરૂઆત થઈ જાય. હું મેરડી એવું કહું.